નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગુરુ યુટ્યુબ ચેનલની અંદર। તો જી હા મિત્રો, વાત કરીએ તો બદલાઈ ગઈ તારીખ। ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘતાંડવની આગાહી, ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે। 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જ્યારે 24 થી 30 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે। આ સમય દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। તો જ્યાં મિત્રો, મળતી માહિતી અનુસાર જણાવીએ કે અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જેને લઈ 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે। નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે। 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતાં ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।